વૈષ્ણવો જય જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવ, ગઈકાલે સત્સંગમાં આપણે અધ્યાય 16મો કાલ્ય નાગ દમન લીલા શ્રવણ કરી. તે તામસ પ્રમેય પ્રકરણનો અધ્યાય બીજો. હવે આજે આપણે 17મો અધ્યાય એટલે કે તામસ પ્રમેય પ્રકરણ અધ્યાય 3, જે યશનું સ્વરૂપ વર્ણવવામાં આવે છે, એના વિશે વાત કરીશું. અધ્યાય આપણે શરૂ કરીએ સત્સંગમાં એ પહેલાં આપ એક કીર્તન શ્રવણ કરો. આનંદ સિંધુ બડ્યો હરી તન મેં, 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 રાધા મુખ પુરાણ શશી નિરખત, ઉમગ ચલો બ્રજ વૃંદાવન મેં, આનંદ સિંધુ બડ્યો હરી તન મેં, ઇતરો ક્યો યમુના ઉત ગોપીન, કછુ એક ફેલ पर्यो त्रिभुवन में, नाम परस्यो करमठ अरुज्ञानी, अटक रह्यो रसिकन के मन में, आनंद सिंधु बड्यो हरि तन में, मंद मंद अवगाहत बुद्धि बल, भक्त हेत लीला छीन छीन में, कछु एक लायो नंद सून कृपाते, कछु एक लायो नंद सून कृपाते, सो देखियत परमानंद जन में, आनंद सिंधु बड्यो हरि तन में, आनंद सिंधु बड्यो हरि तन में, आनंद सिंधु बड्यो हरि तन में. વૈષ્ણવો, આ કીર્તન આપે સારંગ રાગમાં શ્રવણ કર્યું છે. ઉષ્ણકાલ રાજભોગનું કીર્તન છે. પરમાનંદાસ આ કીર્તનની અંદર પુષ્ટિ માર્ગની એક વિશિષ્ટ લાક્ષણિકતા આપણને સમજાવી રહ્યા છે. પેલું જ વાક્ય છે, આનંદ સિંધુ બધ્યો હરિ તન મેં. હવે આપણે સામાન્ય રીતે એવું વિચારીએ કે મનુષ્યને મીન્સ ભગવાનના ભક્તોનો તો આનંદ પ્રાપ્ત થાય એટલે તો આપણે કહીએ છીએ ને, આજે મારે આનંદ ઉરના સમાય. જે આપણે કેટલાય બધા ધોળપચ્છે કીર્તનો આનંદની વાતો કરતા. તો શાસ્ત્રોમાં પણ આનંદ વિશે ઘણી બધી વાતો લખાઈ ગઈ છે. પણ અહીંયા પરમાનંદાસજી એક સરસ વાત કરી રહ્યા છે, બીજા બધા કરતાં સરસ. કેમ કે આનંદ સિંધુ બધ્યો હરિતન મેં, ભગવાનના હૃદયમાં આનંદ સમાતો નથી. બોલો, હવે વિષ્ણુ તો હોય આ તો ભગવાનને પણ આનંદ સમાતો કેમ? કારણ શું? તો લખે છે, રાધા મુખ પૂરણ શશી નિરખત, ઉમંગ ચલો વ્રજે વંદ્રાવન મેં,
હવે સામાન્ય રીતે જે સમુદ્ર હોય એ તો લગભગ ગંભીર હોય છે કે છે, એનું પાણી કુદરત છલકાઈ નહીં કે છે. પણ જ્યારે પૂર્ણિમાનો ચંદ્ર હોય ત્યારે એમાં ભરતી આવે છે કે છે, અને એ વખતે પાણી કિનારાની બહાર નીકળી જતું હોય છે. ભરતી અને ઓઠ ત્યાં પૂનમે ભરતી આવે. તો અહીંયા પણ ભગવાનના હૃદયમાં જે આનંદનો સમુદ્ર ઉમટ્યો છે એ કેવી રીતે ઉમટ્યો છે? તો કહે છે કે ભગવાન જ્યારે રાધાજીનું મુખચંદ્ર નિરીખે છે, અને મુખચંદ્ર રાધાજીનું કેવું છે? પૂર્ણ શશી, પૂર્ણિમાના ચંદ્રમા જેવું રાધાજીનું મુખારવિંદ છે. તો પ્રભુ એ ચંદ્રને જુએ છે એટલે એમને આનંદ સમાતો નથી, અને અંદરનો આનંદ છે એ ઊંઘીને બહાર આવે છે, ઉમટે છે. બહાર આવીને ક્યાં જાય છે? તો એ રસ છલકાઈને ઉમગ ચલ્યો બ્રજે વંદરાવનમાં, એ રસ છલકાઈને બ્રજ અને વંદરાવનમાં વહેવા લાગ્યો. અને એટલા માટે તો આ વ્રજભૂમિ એ પ્રેમની ભૂમિ છે, રસિકોની ભૂમિ છે. આ ભૂમિમાં જે કોઈ બી જાય છે એ તપસ્યા કરવા નથી જતા, એ બધા કૃષ્ણ રસની પ્રાપ્તિ માટે જ જાય છે. આ કૃષ્ણ રસ કેવો છે? તો આપણા શાસ્ત્રોએ પણ વર્ણન કર્યું છે કે પ્રભુ કેવા છે? રસો વૈસહ. આપણો કૃષ્ણ રસમાધુર્યથી પરિપૂર્ણ છે, અને જે પોતાની પાસે હોય જ બીજાને આપે ને. ભગવાનની પાસે માધુર્ય છે તો ભક્તોને પણ માધુર્યનો ચસ્કો લગાડે છે ને. તમે જુઓ, વ્રજની પાછળ લોકો પાગલ થયા છે. કેટલાય મહાત્માઓ પરાપૂર્વથી આજે પણ વ્રજમાં વસવાટ કરે છે, અને પહેલાં બી વસવાટ કરતા હતા. એક કૃષ્ણની નાનકડી ઝલક માત્ર પણ માણસને પાગલ બનાવવા માટે કાફી છે. મહાપ્રભુજીનો અનુભવ થયો જ છે, એટલે તો મહાપ્રભુજી એના મધુર રસનું વર્ણન કરતાં કહી દીધું છે કે મધુરા અધિપતે રખિલમ મધુરમ. આપણા વેદો શ્રુતિઓએ શ્રી કૃષ્ણનું જે આનંદનું સ્વરૂપનું વર્ણન કર્યું છે, કે એમાં બી કહેવામાં આવે છે કે અમે જાણતા નથી પ્રભુનો આનંદ કેટલો છે, એ અમને ખબર નથી, પણ પ્રભુ આનંદનો ભંડાર છે. પણ અહીંયા તો મહાપ્રભુજી શ્રુતિઓથી આગળ વધીને કહે છે કે ના, એ આનંદ નહીં, એ તો માધુર્યથી ભરપૂર છે. મધુરાધિપતિ રખિલમ મધુરમ. તો એ અત્યારે આપણે જે વાત કરી રહ્યા છીએ એ આનંદની વાત કરી રહ્યા છીએ. તો હવે એ આનંદ ભગવાનના હૃદયમાં ઉમટે છે ક્યારે? તો પૂર્ણ શશી જેવું રાધાનું મુખારવિંદ જુએ છે ત્યારે. એક વાત. અને સેમ વસ્તુ પણ છે કે ભગવાનનું પણ મુખચંદ્રના દર્શન જે રાધાજી કરે છે, તો રાધાજીના હૃદયમાં પણ જે આનંદ છે એ ઉમટીને બહાર આવે છે. હવે કહે છે કે એ આનંદ હવે બહાર રેલાવા મળ્યો. તો કીધું, ઈત રોક્યો યમુના ઉત ગોપીને કછું એક ફેલ પડ્યો ત્રિભુવન મેં. હવે એ આનંદનો રસપાન કોણ કરે છે? તો પહેલાં તો યમુનાજીને લાભ મળ્યો છે. તો યમુનાજી માટે યમુનાષ્ટકમાં મહાપ્રભુજી આપણને સમજાવ્યું છે. ગઈકાલે પણ એ વાત આપણે કરી હતી કે સ્મરશ્રમ જલાનુભિ. તો ભગવાને જ્યારે મહારાષ્ટ્રનું સુખ ગોપીજનોને આપ્યું છે એ વખતે ભગવાનને જે સ્મરશ્રમ થયો છે, તો એના જે જલબિંદુઓ હતા એ યમુનાજીને પ્રાપ્ત થયા છે. એટલે ભગવાન યમુનાજીને પણ એ રસની પ્રાપ્તિ થયેલી છે. એટલે ઇતર ગયો યમુનામાં જઈને પણ એ રસ રોકાઈ ગયો. પછી કે છે ઉત્ત ગોપીને કચ્યું. મહારાસનો રસનો આનંદ તો ગોપીજનો લીધો છે, એટલે નિસાધન ભાવવાળા જે ગોપીજનો હતા એને પણ એ રસનું માધુર્યનો અનુભવ કર્યો છે. અમે તો પાછો એ રસ બીજો ક્યાં ગયો? તો કચ્છું એક ફેલ પડ્યો ત્રિભુવન મેં. પછી એ રસ પાછો ત્રિભુવન ફેલાતો ગયો, અને જ્યાં જ્યાં આ ભૂમંડળ પર રસિકજનો વસતા હતા એ લોકોના હૃદયની અંદર આ રસ ધીરે ધીરે
પ્રસરી રહ્યું છે. એટલે બધા વ્રજની ભૂમિમાં આકર્ષાઈને તમે જુઓ, વ્રજની ભૂમિમાં ખાલી આપણા હિન્દુઓ નહીં, આજે તમે રસખાન જેવા મુસ્લિમ ભક્તો પણ તમે જુઓ ને, દિલ્હી છોડીને આવી ગયા, પછી પાછા દિલ્હી ક્યારેય ગયા નથી. એવા કેટલાય ક્રિશ્ચિયન લોકો છે કે જે લોકો આ રસનો અનુભવ કરી ચૂક્યા, એ લોકો વ્રજમાં આવી ગયા. ઘણા અંગ્રેજો આજે પણ તમે જુઓ કે વ્રજની ભૂમિમાં વંદરાણમાં ખાસ કરીને જુઓ તો કેટલાય બધા અંગ્રેજો કાયમી વસવાટ આગળ કરે છે વ્રજની ભૂમિમાં. તે રસ કેવો ત્રિભુવનો ફેલાતો પશ્ચિમના દેશોમાં ગયો અને ત્યાંથી આકર્ષાઈને એ રસની પ્રાપ્તિ કરવા માટે એ લોકો પોતાનો દેશ, ઘરબાર, પોતાનો ધર્મ બધું છોડીને વ્રજની ભૂમિમાં આવીને વસે છે. એટલે કચ્છું એક ફેલ પર્યો ત્રિભુવન. હવે જે લોકોને વેણુગીતનો અભ્યાસ હોય તેઓ વેણુગીતમાં એક સરસ શ્લોક છે, ગોપ્ય કિમાચરદમ કુશલમ સુવેણુ દામોદરાદર સુદામપી ગોપિકાનામ ભુંક્તે સ્વયં વેદ વસિષ્ઠ રસંગ્રલિન્યો રસ્યત્ચુસ્તરો યથાર્યામ. આ વેણુગીતના શ્લોકમાં પણ આ પ્રકારના રસની વાત છે. એમાં એમ કે છે કે આ ગોપીજનો એમ કે છે કે આ વેણુએ પૂર્વજન્મમાં એવા તો કેવા પુણ્ય કર્મો કર્યા છે તો તે સદાય દામોદરની અધર સુધાનું પાન કરતી રહે છે. ગોપીજનોને અત્યારે થોડીક ઈર્ષ્યા પણ આવી છે. તો શું કહે છે કે અમારા ભાગની જે સુધર સુધા છે, ગોપીજનો અમારી અધર સુધા, અમારો ભાગ છે એમાં તો કહે છે, અમારો અધિકાર છે ગોપીજનો કહે છે, અમે તો કૃષ્ણ માટે ગરબા છોડ્યા છે કહે છે. તો એ ગોપીજનોની અધર સુધા એ પેલી વેણુ લઈને જઈ ગઈ છે. એ વેણુ સાથે ગોપીજનોને થોડીક શૌક્ય વૃત્તિ આવી જાય છે એમાં. એટલે એ કહે છે કે એ તો કહે છે કે ભગવાનનો અધર સુધા રસ્તો પ્રાપ્ત કરે છે કે છે, પણ ભૂંગતે સ્વયં એટલે સ્વયં એનો ભોગ કરે છે. પણ એને વશિષ્ઠ રસમૃદ્ધિનો પણ જે વધારાનો રસ છે એ બધો બહાર રેલાય છે. અને બહાર રેલાઈ નીકળી જાય છે તો કે છે કે એક તો નદીની અંદર, એટલે આપણે યમુનાજીને થોડી વાર વાત કરીએ ને, અહીંયા આપણે થોડી વાર પહેલાં વાત કરી કે ના એ તો રોક્યો યમુના, તો થોડો રસ યમુનાજીમાં વહી જાય છે. અને પાછીનું શું કીધું કે આ જે વૃક્ષો છે એ વિચારે છે કે અમારા કુળની વાંસમાંથી જન્મેલી આ વાંસળી આટલો સુંદર લાભ લઈ રહી છે કે છે, તો બાકીનો રસ એ વૃક્ષોને આપે છે. એટલે વૃક્ષો બધા ચલિત થઈ ગયા છે, એટલે કે કંપાયમાન થાય છે, પુલકિત થઈ ગયા છે વૃક્ષો પણ એનો. તો એ રસ બધો બહાર રેલાઈ રહ્યો છે કે છે. તો એવું એક વેણુગીતમાં શ્લોક છે. આપણે એ વખતે 21મો અધ્યાય ત્યારે વ્યવસ્થિત રીતે એની વાત જોઈશું. હવે અહીંયા શું કહે છે કે આ ભગવાનના આનંદનો જે અંદરથી ઉમટ્યો છે રસ એ યમુનાજીને મળ્યો, ગોપીને મળ્યો. કચ્યું એક ફેલ પર્યો ત્રિભુવનમાં, આ સારા જગતમાં રેલાઈ ગયો. તો સારા જગતમાં રેલાઈ ભલે ગયો, પણ કોને મળ્યો છે તો કહે છે કે ના પરસ્યો કર્મત અરુ જ્ઞાની અટક રહ્યો રસિકન કે મન મેં. આખા વિશ્વમાં રસ ભલે ફેલાયો છે, પણ જે કર્મયોગી જડ કર્મયોગીઓ હતા, જે લોકો જડ જ્ઞાન યોગીઓ હતા, એને તો એનો અનુભવ થયો નથી. તો વિશ્વમાં ખૂને ખાંચરે જ્યાં કન રસિકન ભક્તો બિરાજતા હતા, ભગવાનના વાલા ભક્તો, એ બધાને ત્યાં જઈને રસ અટકી ગયો. ફેલાતો રસિકનના હૃદયમાં ગયો, ત્યાં જઈને અટક્યો છે. પણ જડ કર્મયોગીઓ, જડ જ્ઞાન યોગીઓ, જે લોકો મોટી મોટી તપસ્યાઓ કરે છે, સમાધિ લઈ ગઈને બેસા ગયા છે, એને આ રસનો કંઈ અનુભવ થાય નહીં. એટલે તો ભગવદીએ ગાયું છે એ રસનો સ્વાદ શંકર જાણે, એ જાણે સુખ જોગી રે, કાંઈ એક જાણે વ્રજની ગોપી. વિચાર કરો તમે કે વ્રજની ગોપી પણ કંઈક જ જાણે છે એમ કે છે. સુખદેવજી પણ કંઈક જાણે છે.
શંકર ભગવાન પણ કંઈ જાણે કે શંકર ભગવાનને તો મહારાષ્ટ્રમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. એ રસનો આનંદ લેવા માટે શંકર ભગવાન ગોપી બનીને આવ્યા છે. પછી આપણા પરમાનંદાજીએ શું શીખવ્યું છે આ રસને માટે? ગોપીન લીનો ઘૂટ કોણ રસ. અરે આ કયો રસ છે ગોપીને પ્રાપ્ત થયો? આ પુષ્ટિ માર્ગનું જે પરમ તત્વ છે ને વૈષ્ણવો, એ આ છે. આપણે લોકો આ કરવું ને આ ના કરવું ને એ સિદ્ધાંતની મડાકાતમાં પડ્યા રહ્યા છે ને, તો એમાં આપણું ખરું તત્વ ભૂલાય છે. એ સમજવાનો વિષ્ણુ પ્રયત્ન કરો. જે લોકો પુષ્ટિ માર્ગમાં પ્રવેશ કરી ચૂક્યા છે એને ખરો આનંદ લેવો હોય તો ખરો આનંદ આ છે. બાકી બીજો બધો જે આનંદ છે કૃષ્ણ રસ સિવાયનો, એ તો બધા એના ઘાસના ભૂસા જેવું છે. સુરદાસજીએ પણ શું ગાવ્યું છે? હરિરસ વંદરાવંતે આયો ભગવદીય જન પીવને કે કારણ શ્રી વ્રજનાથ પઠાયો. ભગવાને આ રસને મોકલ્યો છે વ્રજમંડળમાં, જ્યાં ભગવદીઓ પીઓ. જેની જે પ્રકારનો અધિકાર હતો, રુચિ હતી, એ પ્રકારે રસનું પાન બધાએ કરેલું છે. તમે આગળ શું કહે છે? મંદ મંદ અવગાહત બુદ્ધિબલ ભક્ત હેત લીલા છીન છીન મેં. હવે કહે છે કે ભગવાને પણ શું કર્યું કે પોતાના ભક્તોને આ આનંદ વધુ ને વધુ પ્રાપ્ત થાય એટલે ક્ષણે ક્ષણે નવી નવી લીલાઓ કરતા રહ્યા ભગવાન. એટલે કે છે ને નિત્ય નૂતન સુતીન લીલા સુતીન પામે પારજી. તો ભગવાન નિત્ય નૂતન નવી નવી લીલાઓ કર્યા કરે છે ભક્તોને આનંદ આપવા માટે. હવે આ જે રસની પ્રાપ્તિ ગોપીજનો કરી, રસિકજનોએ કરી છે, અને બીજાને જે જડ લોકો હતા એનાની પ્રાપ્તિ નથી થતી, તો એ લોકો બુદ્ધિ ચલાવવાનો પ્રયત્ન કરશે ને કહે છે, તો એ કહે છે એમની બુદ્ધિ બેર મારી જવાની છે, મંદ મંદ થઈ જશે બુદ્ધિ. આ બુદ્ધિથી ના પકડાય. આ રસ આપણે જે બહુ પોતાની જાતને પેલા વિજ્ઞાનના યુગના આપણે માની બેઠા છીએ કે આપણે પેલા બહુ બુદ્ધિશાળીઓ છીએ, તો ત્યાં તમારું બુદ્ધિબળ મંદ પડી જશે. તમે આ રસને નહીં પકડી શકો. હવે પરમાનંદાસજી શું કહે છે આગળ? કછું એક લયો નંદ સુમ કૃપા તે સો દેખીએ તે પરમાનંદ જન્મે. પરમાનંદાસજી કહે છે મને પણ નંદની કંઈક કૃપા થઈ ગઈ છે, તો એ રસની કંઈક કણિકા મેં ચોખ્ખી ચાખી છે કે છે. એટલું જ નહીં કહે છે, સો દેખીએ તે પરમાનંદ જન્મે. મેં પણ ભગવાનના રસિક ભક્તોના અંદર આ રસ પ્રગટ થતો મેં જોયો છે. ભગવાનની કૃપાથી પરમાનંદાસને બે વસ્તુ થઈ. એક તો નંદ સુનું કૃપા થઈ, કચ્છું કંઈક લયો મેં, એટલે મેં થોડું રસની કનિકા પ્રાપ્ત કરી છે. રસિકોને જે પ્રાપ્ત થઈ છે એ પણ મેં ભગવાનની કૃપાથી જોયું છે કે છે. હવે આપણા ત્યાં દયારામભાઈ બહુ સુંદર પદોની રચના કરીને ગયા છે. એમાં પણ એમને આ રસ પ્રેમ રસની વાત કરી છે. અને આ માર્ગ જે પુષ્ટિ માર્ગનો છે ને, એ એક જ વસ્તુ તમે સમજો વૈષ્ણવો, કૃષ્ણ માટેનો પ્રેમ એ સર્વોપરી તત્વ છે. બાકી નંદ કિશોર હમારો ઠાકુર ઓર જગત સબ ફીકો, આ ભાવના તમારા દઢ થવી જ જોઈશે. અને જ્યાં સુધી આ ભાવ દઢ નહીં થાય ને ત્યાં સુધી એમ માનજો પુષ્ટિ માર્ગથી આપણે ઘણા દૂર છીએ. દયારામભાઈએ શું કીધું છે? પ્રેમ રસ તેના ઉરમાં, જે કોઈ પ્રેમ અંશ અવતરે, પ્રેમ રસ તેના ઉરમાં ઠરે. મત્સ્ય ભોગી બગલો મુક્તા ફળ દેખી ચંચુ ના ભરે. સિંહને કેરું દૂધ હોય તો સિંહન સૂતને જરે. એટલે કહેવા માંગે છે કે આ ભગવાનનો જે પ્રેમ રસ છે ને, એ કોના ઉરમાં ઠરવાનો છે કે છે? જે ભગવાનનો પ્રેમ પહેલેથી એના ભાગ્યમાં હોય, લઈને જન્મ્યો છે કે બે ભક્તિ માર્ગના બીજ એમને આવતા નથી, ભગવાનની કૃપાથી આ પુષ્ટિ બીજ અંદર આવે છે કે છે. અને એવા લોકોને જ આ પ્રેમ રસ ઠરવાનો છે. બાકી તો બધા શું છે કે છે, બાકીના બધા માટે શું કહે છે ને દયારામભાઈ? મત્સ્ય ભોગી બગલો મુક્તા પણ દેખી ચંચુ ના ભરે. અરે પેલો બગલો હોય ને, એને તમે માછલું ખાવા માટે ફટાફટ તત્પર થઈ જશે કે છે, પણ એની સામે તમે એને ખાવા માટે મોતી હંસ હોય એ મોતીનો ચારો ચરશે. પણ આ બગલો છે
એ મોતી જોઈને મોં ફેરવી દેશે પણ એને માછલું ખાવાનું ગમશે તો મોતી જેવું ઉત્તમ ભક્ષણ એ નહીં કરી શકે. એટલે મોતીનો અહીંયા પ્રેમ રસ બતાવે છે અને મત્સ્યને દયારામભાઈએ સંસારનો વિષય રસ બતાવેલો છે કે તો એને રસ નથી પડવાનું કે છે એમાં કે છે. પછી કે સિંહણ કેરું દૂધ હોય તો સિંહણ સૂતને જરી, તો સિંહનું જે સિંહણ હોય એ જ સિંહણનું જે દૂધ હોય એ એનું બાળક હોય, સિંહણનું બાળક એ પચાવી શકે છે. એટલે કે લખે છે કે કનક પાત્રમાં એટલે કે સોનાના પાત્રમાં એ દૂધ થઈ શકે, બીજા કોઈ પાત્રમાં એ દૂધ થઈ શકતું નથી. એટલે ટૂંકમાં ઉત્તમ વસ્તુ અધિકાર બીના મળે તદપી અર્થ ન વસરે. આ બધો જે ઉત્તમ પ્રેમ રસ છે એ અધિકારી જેનો જ ખરે, બાકી લોકોને એની કોઈ કિંમત હોતી પણ નથી. ચલો વિષ્ણુ, આ એક સુંદર કીર્તનની આપણે થોડી સરસ રીતે ભગવાનની કૃપાથી ચનાવટ થઈ છે. હવે આપણે 17મા અધ્યાયમાં પ્રવેશ કરીએ છીએ. આ અધ્યાયમાં કુલ 25 શ્લોકો છે. નાનો અધ્યાય છે. આ અધ્યાયમાં મુખ્યત્વે 2 વસ્તુ છે. એક તો સૌભરી ઋષિનું આખ્યાન આવશે અને બીજું ભગવાનનું દાવાગ્નિ પાન આવશે. સૌભરી ઋષિનું આખ્યાન લગભગ જાણીતું જ છે કે સૌભરી ઋષિના શાપના કારણે ગરુડ આ ધરામાં આવી શકતા નથી, એટલે કાલી અને નાગને અહીંયા રહેવા માટે જગા સરસ મળી ગઈ છે. આ મુખ્ય વાત આટલી જ છે. પછી આપણે ડિટેલ્સમાં જઈએ છીએ. અને એ જ્યારે નાગદમન લીલા ભગવાને કરી, રાત્રે મોડું થઈ ગયું હતું એટલે બધા ત્યાં જ જમુનાજીના કિનારે બધા આરામ કરતા હતા રાત્રે, અને અડધી રાત્રે દાવાનળ પ્રગટ્યો છે. બધા વ્રજવાસીઓ શ્રી કૃષ્ણની શરણાગતિ સ્વીકારી છે, ભગવાને દાવાગ્નિનું પાન કર્યું છે. બસ આટલી 2 પ્રકારની કથા આ 17મા અધ્યાયમાં આપણને શ્રવણ કરવાની છે. હવે મહાપ્રભુજીએ આ 17મા અધ્યાયમાંથી પુરુષોત્તમ સહસ્ત્રનામમાં ખાલી એક જ નામ પ્રકટ કર્યું છે કે લીલા સંપિત દાવાગ્નિ, અને ત્રિવિધ લીલા નામાવલીમાં કોઈ નામ પ્રકટ નથી કર્યું. મહાપ્રભુજીને આ લીલામાંથી નાગદમન લીલામાં પણ એક જ નામ પ્રકટ થયું કે કાલીય ફણીમાની કે રંજિત છે પદાંબુજે પુરુષોત્તમ સહસ્રનામમાં, અને અહીંયા બી લીલા સંપિત દાવાગ્નિ એક જ નામ મૂક્યું છે. બહુ વધારે નામો મહાપ્રભુજી મૂક્યા નથી. અને ત્રિવિધલા નામાવલીમાં તો એક પણ નામ નથી આ અધ્યાયમાંથી. હવે આ અધ્યાયની અંદર આપણે મહાપ્રભુજીનો થોડોક એંગલ પહેલાં જોઈ લઈએ. તો મહાપ્રભુજી આપણને જે સુબોધનીયમાં સમજાવ્યું છે કે ભગવાને સૌથી પહેલાં જે પૂતનાનો વધ કર્યો હતો તો આવી રીતે બ્રજવાસીઓની અવિદ્યા દૂર કરી છે. પૂતના એ અવિદ્યાનું સ્વરૂપ હતી. હવે મહાપ્રભુજી સમજાવે છે કે અવિદ્યાના 5 પર્વ, એટલે વ્રજવાસીઓના એ અવિદ્યા દૂર કરવા માટે 5 પ્રકારના અધ્યાસ ભગવાને દૂર કર્યા. ધનુકાસુરને પહેલાં આવ્યો છે 15મા અધ્યાયમાં, એનાથી વ્રજવાસીઓનો દેહાધ્યાસ દૂર કર્યો. 16મો અધ્યાય હમણાં જ પત્યો ગઈકાલે જ, એમાં કાલિય નાગને દમન કર્યું છે. મહાપ્રભુજી કહે છે કે વ્રજવાસીઓનો ઇન્દ્રિયાધ્યાસ દૂર કર્યો. આ 17મો અધ્યાય આપણે શરૂ કરીએ છીએ, એમાં ભગવાન દાવાગ્નિ પાન કરવાના છે, એનાથી વ્રજવાસીઓનો પ્રાણાધ્યાસ દૂર કરશે. 18મો અધ્યાય આવશે એટલે એમાં પ્રલંબાસુરનો વધ આવશે, એનાથી વ્રજવાસીઓના અંતઃકરણનો અધ્યાસ દૂર કરશે. અને 19મા અધ્યાયમાં ફરીથી પાછું દાવાગ્નિ પણ આવશે. ભગવાન દાવાગ્નિ પાન 2 વાર કરે છે, 17મા અધ્યાયમાં અને 19મા અધ્યાયમાં. એ 19મા અધ્યાયમાં દાવાગ્નિ પાન ભગવાન કરશે, તેનાથી જે સ્વરૂપ વિસ્મૃતિ થઈ ગયેલી છે એ દૂર કરશે. 19મા અધ્યાયમાં જ્યારે દાવાગ્નિ પાન આવશે ત્યારે અંદર બતાવ્યું છે કે ભગવાને બધાને આંખો બંધ કરવાની કીધી છે. બધાએ આંખો બંધ કરી એટલે ભગવાને દાવાગ્નિનું પાન કર્યું. પણ 17મા અધ્યાયમાં એવી આંખો બંધ કરવાની વાત કરવામાં આવેલી નથી. રાત્રે અડધી રાત્રે બધા તો સૂઈ ગયા છે અને અચાનક દાવાનળ પ્રગટ્યો છે, બધા જાગી ગયા છે અને એનાથી બચવા માટે કૃષ્ણની શરણાગતિ સ્વીકારી છે.
અને કૃષ્ણએ તે જ વખતે વિલંબ કર્યા વગર જ દાવાગ્નિનું પાન કર્યું છે. તો આ બધી વાતો આપણે 17મા અધ્યાયમાં જોઈશું. હવે 17મા અધ્યાયમાં મહાપ્રભુજી તમે જુઓ છો કે સુબોધનીજીમાં મહાપ્રભુજી દરેકે દરેક અધ્યાયમાં અનેક અનેક કારિકાઓ લખેલી છે. આપણે દરેક વખતે બધી કારિકાનું તો અવગાહન કરી શકતા નથી, પણ મુખ્ય મુખ્ય વાતો હું તમને જણાવવાનો પ્રયત્ન કરું છું. એ વખતે અત્યારે પણ તમને હું ખાલી 2 કારિકા શ્રવણ કરાવું છું. ઇન્દ્રિય પ્રાણયોર્દોષો નિવાર્યસ્તુ સહૈવહી અત કાલ્ય કથયા દામાઓ નિરૂપ્યતે પ્રાસિંગ કથા ત્વત્ર હરે અદ્ભુત કર્મતામ. હવે જુઓ, અહીંયા મહાપ્રભુજી એવું સમજાવે છે આ કારિકામાં કે ઇન્દ્રિયો અને પ્રાણોના દોષ એક સાથે દૂર કરવા જોઈએ. તે માટે પ્રથમ નાગદમનની લીલા ભગવાને કરી અને પછી અગ્નિથી વ્રજવાસીઓનો દાહ થયો નહીં એ કથા કરી. અગ્નિથી વ્રજવાસીઓને કોઈ નુકસાન થવા દીધું નથી ભગવાને. હવે અહીંયા લખ્યું છે કે આ જે કથા છે પ્રાસિંગ કથા, એ જે આમાં કહેવામાં આવે છે, તો લખ્યું છે કે ભગવાન અદ્ભુત કર્મના છે. ભગવાન અદ્ભુત. હવે એક વસ્તુ સમજો કે 17મા અધ્યાયમાં કોઈ જગ્યાએ ભગવાન અદ્ભુત કર્મ છે એવું બતાવવામાં આવ્યું નથી, પરંતુ 16મો અધ્યાય આપણે થોડી વાર પહેલાં જોયું, ગઈકાલે જોયું, એમાં ભગવાન અદ્ભુત કર્મ છે એ વાત ગયા અધ્યાયમાં બતાવવામાં આવી હતી. ભાગવતમાં, શ્રીમદ ભાગવતમાં અનેક જગ્યાએ ભગવાન અદ્ભુત કર્મ છે એવા શબ્દ પ્રયોગો થયેલા છે. કારણ કે ભગવાનની કર્મની જે પદ્ધતિ છે એકદમ વિશિષ્ટ છે. એટલે મહાપ્રભુજી જ્યાં જ્યાં ભગવાને અદ્ભુત કર્મો કર્યા છે, ભાગવતમાં હોય કે ના હોય, તો મહાપ્રભુજી અર્થઘટન અહીંયા મહાપ્રભુજી આ અધ્યાયમાં આ કથાનું જે અર્થઘટન કરશે હું તમને સમજાવીશ. તમને ખ્યાલ આવશે કે મહાપ્રભુજીનો એંગલ કેટલો જે ભાગવતમાં નથી બતાવ્યો એવો એંગલ મહાપ્રભુજી આપણને અહીંયા સમજાવી રહ્યા છે. આપણે હવે જોઈએ. હવે અહીંયા આપણે મુખ્ય વાત 2 કરી કે ભાઈ ઇન્દ્રિયાધ્યાસ અને પ્રાણાધ્યાસ. તો હવે મહાપ્રભુજી સમજાવે છે આગળ કે અગ્નિ એક સુધારૂપ છે. આપણા પેટમાં અગ્નિ લાગે, આગ લાગે, જઠરાગ્નિ પ્રદૂષણ, આપણે ભૂખ લાગે છે કે નથી લાગતી? આપણને લાગે છે ને. તો આપણને એ ભૂખ શાંત કરવા માટે તરત જ આહુતિ આપવી પડે કે નથી આપવી પડતી? ખોરાક લેવો જ પડે છે ને, પ્રસાદ લેવો જ પડે છે ને. તો અગ્નિ એક સુધારૂપ છે. સુધા પેટમાં અગ્નિ પ્રગટ થયું એટલે સુધા પ્રગટ થવાની તમારે. અને સુધા એ પ્રાણનો ધર્મ છે. તમને સારું સારું ખાવાનું મન થાય એ ઇન્દ્રિયનો ધર્મ છે, પણ ભૂખ સંતોષવા માટે ખાવાનું મન થાય તો એ પ્રાણનો ધર્મ છે. તમને સારું સારું સૂંઘવાનું મન થાય, સારું સારું જોવાનું મન થાય, સારું સારું સાંભળવાનું મન થાય, તો એ બધા ઇન્દ્રિયના ધર્મ છે, એ પ્રાણના ધર્મ નથી. પણ ભૂખ અને તરસ એ પ્રાણના ધર્મ છે. અને માનો કે ભૂખ્યો માણસ હોય, તરસ્યો માણસ હોય, પાણી ના મળતું હોય તો એના પ્રાણ અકળાવવા મળે. આપણે શું કે પ્રાણ અકળાવવા મળે છે, આમ આપણે બોલીએ છીએ. તોથી અગ્નિનો ભય મટાડવાથી પ્રાણાધ્યાસ અને પ્રાણનો દોષ દૂર થાય છે. તો આ અધ્યાયમાં ભગવાન અગ્નિનો ભય મટાડે છે. હવે આ જે લીલા સૌભરીની કથા પહેલાં આવશે, પછી આપણે દવાગ્નિપાણની વાત આવશે. તેથી ભગવાન પ્રાણના દોષો દૂર કરે છે કે છે. હવે લખે છે અહીંયા મહાપ્રભુજી કે ઇન્દ્રિયો અને પ્રાણ એ બેના દોષો એકબીજા સાથે સંબંધવાળા છે, અને તે બેમાંથી એકનો દોષ રહે તો પણ બીજા પર એની અસર પડે. એટલે બંને દોષો ભગવાને સાથે કર્યા છે. એટલે કે જે દિવસે નાગદમન લીલા ભગવાને કરી એ જ રાત્રે ભગવાને દાવાગ્નિ પાન કર્યું. 2 લીલાઓ ભગવાને સાથે કરી છે, કારણ કે ઇન્દ્રિયો અને પ્રાણ બંનેના અધ્યાસ એક સાથે દૂર કરવાના હતા કે છે. હવે બીજું મહાપ્રભુજી સમજાવે છે કે ગરુડજી એ ભગવાનના મહાન ભક્ત છે, પાર્ષદ છે, અને એને પણ ક્ષુધાથી પીડિત થઈ અને મત્સ્યનું ભક્ષણ કર્યું. કારણ કે એ બી પહેલાં કહે છે ને કે ભૂખ ન જુએ સૂકી ટાટ, એટલે બી સૂકો રોટલો હોય એ ભૂખી જોવાની બેસે તો બેસી ખાવા બેસી જશે. ભૂખ લાગી માણસને, અને કે ભાઈ વાસી રોટલો છે, હા ભાઈ વાસી રોટલો તો આપણે બી ભૂખ લાગી છે પહેલાં કહે છે. તો એ ક્ષુધાથી પીડિત ગરુડજી હતા, એ તો જમનાજીના કિનારે મત્સ્યનું ભક્ષણ કરવા ગયા.
એટલે સૌભરી ઋષિ એને સાપ આપી દીધો. તો અત્યારે એની ભૂખ લાગી હતી, એટલે ભૂખનો સંતોષ વાગ્યા છે, તો એ ગરુડજીનો પ્રાણનો દોષ છે, અને પ્રાણનો દોષ દૂર કરવા માટે આગળ એ ગયા છે. હવે અહીંયા મહાપ્રભુજીએ આ કારિકામાં અદ્ભુત કર્મા શબ્દોનો પ્રયોગ કર્યો ભગવાન માટે. એ એવા આપણને મહાપ્રભુજી એંગલ સમજાવે છે કે શા માટે અહીંયા ભગવાનનું અદ્ભુત કર્મ શું આવ્યું. તો તમે જુઓ બરાબર કે એમ કે છે કે ગરુડજીએ યમુનાજીના ધરામાંથી મત્સ્યનું ભક્ષણ કર્યું. સૌભરીએ ઋષિએ ગરુડજીને શાપ આપ્યો, તેથી તે એ ધરામાં ફેરતી જઈ શકે તેમ હતો નહીં. એટલે કાલિય નાગ તે ધરામાં જઈને કાલિય નાગના વાતની ખબર હતી કે ગરુડ બધે મને મારવા આવશે, પણ આ જમનાજીના ધરામાં આવવાનું નથી, અને કારણ કે એને સૌભરી ઋષિનો શાપ છે. એટલે કાલિય નાગ અહીંયા આવી ગયો કે છે. હવે કહે છે કે કાલિય નાગ તો આવી ગયો, સૌભરી ઋષિએ માછલાઓની દયા ખાઈ ને ગરુડને શાપ આપેલો. તો ભગવાનને અદ્ભુત કર્મ કેમ કીધા છે કે ઋષિ તો મત્સ્યોના પ્રાણોનો ભય મટાડનારું કર્મ કરવા ગયા હતા, પરંતુ ગરુડ તો આવીને કદીક ને ક્યારેક કોઈક ને કોઈક માછલું ખાવાનો હતો. આ તો કાલિય નાગ આવ્યો, વિષપૂર્ણ જલ કર્યું, બધા મત્સ્યોને મારી નાખ્યા. સૌભરી ઋષિનું કામ શું થયું? એક બે મત્સ્યને બચાવવા આખી નાખી જાતિને ઊભી પડી કે છે. એ મહાપ્રભુજી બતાવે છે, કોઈ જગ્યાએ લખ્યું નથી, આ મહાપ્રભુજી બતાવે છે. તો કે આ ભગવાનનું અદ્ભુત કર્મ છે કે છે કે કાલી નાગ આવ્યો અહીંયા, બાકી કાલી નાગ તો આવ્યો ને, તો કાલી નાગને ગરુડ મારી શકે એમ હતો નહીં. કેમ કે અહીંયા આ ધરામાં સૌભરી ઋષિનો સાપ હતો. સૌભરી ઋષિ સાપ કેમ આપ્યો કે મત્સ્યોની દયા ખાઈને. મત્સ્ય બધા મત્સ્ય તો ગરુડજી આવે તો બધા મત્સ્યને તો ખાવાના હતા જ નહીં, કોકને જ ખાવાના હતા. પણ કાલિય નાગ આવ્યો તો બધા મત્સ્યો મરી ગયા. એટલે કે આ ભગવાનનું અદ્ભુત કર્મ છે કે છે. પછી બીજું શું કીધું કે એમ કે કાલિય નાગના ધરામાં ભગવાને વિહાર કર્યો. ભગવાને એને કાલિય નાગના દેશ નિકાલ કરી દીધો, પછી વિહાર કર્યું છે. એટલે જલ ક્રીડા કરવાની છે ભગવાનને. અને અત્યારે કાળી નાગ હતો તો પણ વિહાર તો કરે જ છે એમને. અને ત્યાં કોઈ પણ જીવને ગરુડ પીડા કરવાનો નથી. હવે શું એમ કે અહીંયા ભગવાને જે જલમાં વિહાર કર્યો છે ત્યાં ગરુડ આવીને કોઈ જીવને હેરાન કરવાનો નથી, એવું અહીંયા મહાપ્રભુજી સમજાવે છે કે છે. એટલે સૌભરીએ ભક્ત ગરુડ મત્સ્ય ના ખાય માટે તે આપેલો સાપ આપેલો, અને તે સાપ તે પ્રયોજન સાપ વિના પણ ભગવાને સિદ્ધ કરી દીધું. ખ્યાલ આવ્યો તમને કે ભગવાને એ ધરાની અંદર જલ વિહાર કર્યો છે. જલ વિહારના કારણે પ્રભુની રમણસ્થળી થઈ ગઈ. પ્રભુની રમણસ્થળી થઈ ગઈ, બસ પછી ગરુડ ના આવી શકે. અહીંયા આવી શકે ખરો, તો કોઈ મત્સ્ય ખાઈ ના શકે કે છે. એટલે સૌભરી ઋષિનો જે સાપ હતો એના વિના પણ ભગવાને એવું કામ કર્યું કે સાપનો કંઈ જરૂર પડી નહીં, એવું કહે છે. એટલે ભગવાનનો જે અદ્ભુત કર્મા શબ્દોનો પ્રયોગ મહાપ્રભુજીએ કર્યો છે એ આપણને સ્ટાર્ટિંગમાં સમજાવવામાં આવ્યું છે. હવે આપણે અધ્યાયમાં પ્રવેશ કરીએ છીએ. સૌભરી ઋષિનું ઉપાખ્યાન કહેવામાં આવે છે પહેલાં 12 શ્લોકોમાં. રાજુ વાચન નાગાલયમ રમણકમ કસ્મત ત્યાજકાલયમ કૃતમ કિંબા સુપર્ણસ્ય તેને કના સમંજસમ. રાજાએ આ પ્રશ્ન અહીંયા 2 પ્રશ્ન પૂછ્યા છે કે નાગાલય રમણ દ્વીપનો કાલિય નાગે શા માટે ત્યાગ કર્યો, અને કાલી નાગે એકલાય જ ગરુડનો શું અપરાધ કર્યો હતો. હવે અહીંયા 2 પ્રશ્નો પૂછવામાં આવ્યો કે એમનો જે નાગોના રહેવાનું જે સ્થાન છે એ રમણક દ્વીપ છે, તો કાલિય નાગે શા માટે ટ્રેક કર્યો કે છે. અને કાલી નાગ અહીંયા યમુનાજીના ધરામાં આવ્યો તો કહે છે કે એ કાલી નાગ પેલાનો ત્યાગ કર્યો, પણ કાલી નાગને ગરુડજી સાથે શું વેર હતું કે છે. આ 2 પ્રશ્નો અહીંયા પૂછવામાં આવેલા છે. તો મહાપ્રભુજીએ એની સુબોધનીમાં લખ્યું છે કે રમણક દ્વીપમાં તો બધા નાગો રહેતા હતા, તો એટલો કાલિય નાગ આ જમનાજીના ધરામાં કેમ આવ્યો? તો શું એને ગરુડનો ભય બધાને હતો
કે ખાલી કાલીય નાગનો હતો, અરે સોરી, ખાલી કાલીય નાગનો હતો કે બધાનો હતો, એ પ્રશ્ન અહીંયા આપણને આવા છે. પછી ભય જો હતો બધાને, તો બીજા બધા નાગોએ રમણીક દ્વીપને ત્યાગ કેમ ના કર્યો? એવી રીતે મહાપ્રભુજી આમાં થોડી છનાવટ સુબોધનીજીમાં કરી છે. ભાગવતના શ્લોકોમાં તો મુખ્ય વાત જ આવે, પણ એનું જે આગળ પાછળનું આપણને અર્થ અનુસંધાન બતાવે છે એ મહાપ્રભુજી બતાવે છે. શ્રી શુકો વાંચે ઉપહાર્યે સર્પજને માસી માસ્ય યોબલી વાનસ્પત્યો મહાબાહો નાગાનામ પ્રાંગ નિરુપત સ્વમ સ્વમ ભાગમ પ્રચ્છન્તિ નાગા પર્વણી પર્વણી કોપી થાયાત્મન સર્વે સુપર્ણાય મહાત્મને. શ્રી સુખદેવજી કહે છે કે હે મહાબાહો, નાગો ગરુડજીને ભેટ આપતા, તે માટે પહેલાં એમ નક્કી થયેલું કે નાગોએ દર મહિનાએ અમાવસ્યાના દિવસે ભેટ તરીકે ગરુડને અમુક બલિ આપવો અને તે નિશ્ચિત કરેલા વૃક્ષના મૂળમાં મૂકી આવવું. આ પ્રમાણે બધા નાગો પોતપોતાના રક્ષણ માટે પોતપોતાનો સમય આવે ત્યારે એને ભાગનો બલિ અમાસના દિવસે ગરુડજીને આપતા હતા. રૂટીનમાં ચાલ્યા કર્યું. હવે આપણે મહાપ્રભુજી એની સુબોધનીજીમાં કહે છે કે ગરુડ નાગોનું ભક્ષણ કરતો એને મારતો. હવે નાગોની માતા હતી કઈ? કદ્રુ, આપણે વાત થઈ ગઈ છે. અને ગરુડની માતા કોણ છે? વિંતા. એટલે કદ્રુ અને વિંતા બંને કશ્યપ ઋષિની પત્નીઓ છે, પણ બંને બહેનો પણ છે, પણ બંનેમાં વેરઝેર પુષ્કળ છે કે છે. તો એનું જે ગરુડજી એનું માતાનું વેરનું સ્મરણ કરી એનું વેર લેવા માટે આ નાગોને ભક્ષણ કરી જતા હતા કે છે. એટલે વાસુકી વગેરે નાગો જે એના રાજા હતા એ બધા ભેગા થઈને બ્રહ્માજીને શરણે ગયા અને બ્રહ્માજીને ફરિયાદ કરી કે આ ગરુડ અમને લોકોને બહુ હેરાન કરે છે. એટલે બ્રહ્માજીએ એક મિટિંગ બોલાવી દીધી બધાની અને સમાધાન કરી આપ્યું. અને પછી નક્કી કર્યું કે ભાઈ હવે નાગોએ ગરુડને મહિનામાં એક જ દાડો અમાસના દિવસે બલિ આપવો. કેટલો બલિ આપવો? એને આખી બોલીસ તૈયાર થઈ ગયું, સહી સિક્કા થઈ ગયા બધા જ. ગરુડજી પણ પોતાની સંમતિ પત્રક પર સહી કરી આપી છે, બધું પતી ગયું છે. અને એ પ્રકારે નાગોના લખ્યું છે કે 8 કુળો હતા નાગોના. તો દરેક કુટુંબમાંથી અમાવસનો દિવસ આવે ત્યારે એનો ભાગ નક્કી કરેલો હોય એ પ્રકારે દરેક જણે પોતાનો બલિ આપવાનો હતો કે છે. અને ગરુડ એ જ્યાં નીચે આવી એનું ભક્ષણ કરી જાય પછી ગરુડજી આખો મહિનો નાગોને હેરાન કરે નહીં. ના આવી રીતે ચાલ્યા કરતું હતું, ઘણા વખત સુધી ચાલ્યું કે છે. મહાપ્રભુજી આગળ કહે છે કે નક્કી થયા પછી કદ્રુના પુત્રો નાગોના જે 8 કુળો હતા એ બધા પોતપોતાનો ભાગ પર્વે એટલે દર મહિનાના અંતે અમાસના દિવસે ગરુડજીને આપતા હતા. આ વ્યવસ્થા નિત્યની થઈ ગયેલી હતી. પરંતુ આ શત્રુ એટલે કે ગરુડજી દંડ આપ્યા પછી પણ મારી નાખે પણ નથી, એવું ગરુડજી એવું નહોતા કરતા. ગરુડજી નક્કી કરેલું એ પ્રમાણે એનો ભાગ આપે પછી સર્પોને હેરાન કરતા નહોતા. માટે અહીંયા ગરુડજી માટે મહાત્મા શબ્દનો ઉપયોગ કર્યો. મહાત્મા હતા નક્કી કર્યા પ્રમાણે એ ફોલો કરતા હતા. પછી સર્પોને હેરાન નહીં કરવું, બસ એને એની વસ્તુ મળી જતી. એમ વિષવીર્ય મરાવિષ્ટ કાદ્રવેસ્તુ કાલ્યમ કદર્થી કૃત્ય ગરુડમ સ્વયં તમ બુબુજે બલિ. એમ કહે છે કે વિશ્વરૂપી વીર્યથી મદાવિષ્ટ થયેલો કદ્રુનો પુત્ર કાલ્યનાગ ગરુડની અવગણના કરી એના માટે આપવામાં આવેલો બલિ ખુદ ખાઈ ગયો. હવે જ્યારે કાલ્યનાગનો વારો અમાવસ્યાના દાડે બલિ આપવાનો આવ્યો ગરુડજીને, ત્યારે કાલ્યનાગને શું છે 100 ફણાઓ હતી, 100 મતા હતા અને એનામાં વિશેષ પ્રમાણનું બળ હતું, અતિ પરાક્રમી હતું. એટલે એનું બળ પર એને ગર્વ હતો કે છે હું કહે છે ગરુડને જોઈ લઈશ કે છે. હું શું કરા તમારી વાતને ફોલો કરું કે છે. અમારા બીજા બધા નાકો તો મારાથી કે છે ઓછી શક્તિવાળા છે, એટલે એ તો તમે તમારી વાતને માન્ય કરે, હું તારી વાતને માન્ય કરતો નથી. હવે તમને કદાચ વિષ્ણુ મહાભારતની સિરિયલ પણ આવી ગઈ ને બધાને ખબર જ છે કે જ્યારે પાંડવોને લાક્ષાગૃહમાં બાળવામાં આવ્યા નથી પણ બાળવાનો પ્રયત્ન કરવામાં આવેલો અને પછી એ લોકો વનવાસ ભોગવતા હતા એ દિવસમાં.
તો ફરતા ફરતા એ લોકો એક ચક્રી નગરમાં ગયા હતા. એ કથા તમને યાદ હોય તો. અને એક ચક્રી નગરમાં એની બહાર એક રાક્ષસની ગુફા હતી. એનું નામ હતું બકાસુર નામનો રાક્ષસ. એની ગુફા હતી અને ગમે ત્યારે ગામમાં આવી અને લોકોને ઉપાડી જતો અને ખાઈ જતો કાચા ને કાચા. એટલે ગામના લોકો એક મિટિંગ કરી રાક્ષસ સાથે મંત્રણા કરી અને નક્કી કરેલું કે તેને અમે રોજ અમારા દરેક ઘરમાંથી એક બલિ તને મળતો જશે કે અને આ જગ્યા પર મૂકેલું હોય કે તારે આવીને ખાઈ જવાનું, પણ તારે ગામમાં હવે પ્રવેશ કરવાનો નહીં અને ગામમાં કોઈને રંજાડવાના નહીં. અને એમ કરતાં બન્યું કે પાંડવો ફરતા એક નગરમાં આવ્યા અને જે બ્રાહ્મણના ઘરે પાંડવો રોકાયા હતા એ જ દિવસે પાછું એ બ્રાહ્મણનો વારો આવ્યો. એટલે બ્રાહ્મણના ઘરે રોકરકડ મચી ગઈ કે આજે અમારા ઘરમાંથી ગમે તે એકને તો જવું જ પડશે કે મરવા માટે કે છે. એટલે કુંતા માતાએ પૂછ્યું કે ભાઈ કેમ તમે બધા રડો છો કે છે. એ લોકોનો કોઈને ખબર નથી કે અમારા ઘરમાં આશરો લીધો છે એ તો પાંડવો પોતે જ છે, એમને ખબર નથી. એમને એમ કે અતિથિ છે. એટલે પેલા લોકોએ નટા કહેતા પણ છેવટે કુંતા માતાના આગ્રહથી કીધું કે ગમે તે એકનો બલિ આજે આપવો પડશે અમારે કે છે. એટલે કહો તો છોકરો જાય, છોકરી જાય, બાપ જાય, મા જાય, ગમે તે જાય થશે. અમુક નક્કી કરેલી વસ્તુ હોય, ગાડું ભરેલું અનાજ, એ જે કંઈ બધું હોય એ બધું લઈને જવાનું કે છે. એટલે પછી કુંતા માતા કે ચિંતા ના કરો કે છે, મારા પાસે 5 છોકરા છે, બધું એક છોકરો તમને આપી દઉં છું કે છે, બાકીના 4 તો રહેવાના જ છે મને કહે છે. એ પેલો ભીમ હોપડી ગયો. ભીમ કે ચાલે હું જઈશ કે છે. સમજી કથા જાણીતી છે. અને ભીમ ગયો અને ભીમે પેલા બકાસુરને મારી નાખ્યો અને જેટલો બલિ પેલા બકાસુર માટે હતું એ બધું ભીમ એકલો ખાઈ ગયો હતો. આખું ગાડું ભરેલી વસ્તુઓ હતી ખાવાની, એ બધી ભીમે ખાઈ લીધી. એવી બધી કથા મહાભારતની સિરિયલમાં તમે બધા જોઈ હશે. તો એવી વસ્તુ અહીંયા થઈ છે કે બલિ આપવાનો તો વારો દર માસના દિવસે, પણ જ્યારે કાલે નાગનો વારો આવ્યો તો આની મદાવિષ્ટ શબ્દ વાપર્યો છે અહીંયા. વિષ વીર્ય મદાવિષ્ટ. વિષથી એનું વીર્ય એટલે કે એનું પરાક્રમ હતું વિષ્ણુ. અને મદાવિષ્ટ એટલે મદમાં ચકેલો હતો એ કે છે, આવિષ્ટ હતો કે છે. એટલે કે છે કે અહીંયા મહાપ્રભુજી સુબોધનીજીમાં લખે છે કે વિષરૂપી દેવતાના પ્રભાવથી તે વિષ વીર્યવાળો થઈ ગયેલો હતો. અને માતા કદ્રુ લખ્યું છે કે કદ્રુના દોષોએ એનામાં પ્રવેશ કરેલો હતો. એટલે એના કારણે કાળી નાગ એ કાળનું આધિભૌતિક સ્વરૂપ પણ કહેવાય કે છે. એટલે એનામાં હિંમત આવી ગઈ અને ગરુડની અવગણના કરી. હવે કહે છે કે બલિની રક્ષા માટે ગરુડે જે સેવકો રાખેલા એ કાળી નાગે જઈને એ સેવકોને પણ મારી નાખ્યા. અને ગરુડજીનું જે બલિ ગરુડજીને આપવાનું હતું એ બધું બલિ કાળી નાગ પોતે ખાઈ ગયો કે છે. સેવકોને માર્યા ઉપરથી બલિ ખાઈ ગયો કે છે. કારણ કે કાળી નાગને પોતાના બળવાન હતો એટલે એને શક્તિ પર, પરાક્રમ પર ગર્વ હતો કે છે. હવે શું કહે છે આગળ? તત્સુત્વા કુપિતો રાજન ભગવાન ભગવત પ્રિય વિજિકાંસુર મહાવેગ કાલ્યમ સમુપાદ્રવત. અર્થાત આ સાંભળી ભગવાનના પ્રિય પાત્ર ગરુડજી ક્રોધે ભરાયા. કાલિયા નાગને મારી નાખવાની ઈચ્છાથી ભગવાન ગરુડ મહાવેગવાળા થઈને કાલિયા નાગ પાસે આવ્યા. હવે જો આ શ્લોકમાં ગરુડ માટે ભગવાન શબ્દનો પ્રયોગ કર્યો છે અને બીજું ભગવત પ્રિય શબ્દનો પ્રયોગ. ગરુડ ભગવાનને ખૂબ પ્રિય છે અને ભગવાનનો જ ભક્ત છે, એટલે ભગવાન જેટલું સામર્થ્ય છે માટે એને ભગવાન શબ્દનો પ્રયોગ અહીંયા કરવામાં આવેલો છે. મહાપ્રભુજી સુબોધની એમ કહે છે કે ગરુડજીમાં સામર્થ્યની કમી હતી નહીં, એ માટે અહીંયા ભગવાન શબ્દોનો પ્રયોગ કર્યો છે. અને બીજું ભગવાનની કૃપાથી બે ભગવાન જ છે અને ભગવાનનો પ્રિય એમના વાહન રૂપ છે કે છે. હવે તેને મારી નાખવાનું નક્કી કરીને કાળી નાગ પાસે ઘણો અવાજ કરતાં ઘણા વેગ ગરુડજી હવે નક્કી કર્યું કે કાળી નાગને મારી નાખવું કે છે. એટલે ઘણા વેગથી અવાજ કરતાં તકાળે ગરુડજી પધાર્યા. પણ કાલિય નાગ તેમનાથી ડર્યો નહીં, તેમની સામે થયો. કારણ કે કાલિય નાગે જેની આરાધના કરી હતી તે વિષરૂપી દેવતાએ એ કાલિય નાગના હૃદયમાં પ્રવેશ કર્યો હતો. હવે આગળના શ્લોકમાં કહીએ તમા પતંતમ
તરસાનકાયુધમ પ્રત્યવ્યયા ઉઠિત અનેક મસ્તક દદ્ભી સુપર્ણમ વિદસદ્દદાયુધ કરાલ જીવોચ્ચ વસિતો ગ્રલોચન. એમાં શું કહે છે કે ગરુડજી નખરૂપી આયુધવાળા હતા. ગરુડનું આયુધ કયું હતું? એના નખ હતા. તે ઝડપથી ઉડીને આવ્યા હતા. કાલિય નાગ દાંત રૂપી આયુધવાળું હતું. એટલે કાલિય નાગના આયુધ હતા, એના દાંત હતા. એટલે તે પોતાની અનેક ફનાઓ ઊંચી કરી અને ભયંકર જીભ અને ઉગ્ર આંખો કાઢતો કાઢતો ગરુડજીની સામે આવ્યો અને એમને દાંતોથી ડંખ મારવા લાગ્યો. એટલે ગરુડજીથી કાલિયાનાગ ગભરાયો નથી, ભાગી નથી ગયો, પણ એને સામનો કર્યો છે કે છે. મહાપ્રભુજી સુબોધનીજીમાં કહે છે કે ગરુડજી નખરૂપી આયુધવાળા હતા. તેમને શત્રુ જાણી કાલિયાનાગ એમની સામે આવે તો આ ગરુડ તો એક છે, જ્યારે મારી પાસે તો 100 ફનાઓ છે કે હું અનેક આયુધવાળું છું કે છે. એટલે એને લડવાની હિંમત કરેલી અને દાંતોથી ગરુડજીને ડંખ માર્યો કે છે. અહીંયા શબ્દ વાપર્યા છે કરાલ જીવા અને ઉચ્ચ વસિતો ગ્રલોચન, એટલે કે ભક્ષણ કરવાને સમગ્ર એની જીભ એવી સમર્થ હતી એમ, અને એની આંખો કેવી હતી? ફાટેલી અને ઉગ્ર હતી કે છે. એવો આ કાલિયાનાગ પણ એની જ્ઞાન શક્તિ બેર મારી ગઈ હતી કે ભાઈ એ ગમે તેમ હોય તો પણ એ ગરુડ સામે ટકી શકવાનો હતો નહીં. એટલે એની જ્ઞાન શક્તિ બેર મારી ગયેલી હતી. એટલે એને મર્યાદાનો ભંગ કર્યો અને બલી જે ગરુડજી હતો એ પોતે ખાઈ ગયો. આગળના શ્લોકમાં કહે છે તમ તાસ પુત્ર સનિરસ્ય મન્યુના પ્રચંડ વેગો મધુસૂદનાસન પક્ષેન સવ્યેન હિરણ્ય રોચિસા જગાન કદૃસુતમ ઉગ્ર વિક્રમ. અમે કહે છે કે જે પ્રચંડ વેગવાળા મધુસૂદન ભગવાનના વાહન કશ્યપ ઋષિના પુત્ર ગરુડજીએ કાલિય નાગને ક્રોધથી દૂર ફેંકી દીધો. પછી અતિ પરાક્રમી ગરુડજીએ કદ્રુના પુત્ર કાલિનાગ પર પોતાની સુવર્ણ જેવી તેજસ્વી જમણી પાંખથી પ્રહાર કર્યો. હવે આ ભાગવતના શ્લોકો કીધા. હવે મહાપ્રભુજી સુબોધનીજીમાં આની છનાવટ સરસ કરે છે. મહાપ્રભુજી કહે છે કે સુબોધનીજીમાં કે કશ્યપ ઋષિએ 4 સ્વરૂપ પોતાના ધારણ કરી ને એક સાથે 4 લગ્ન કરેલા હતા અને 4 બહેનો હતી. એમાં કદ્રુ, વિંતા એ બધા નામ આપણે ગઈકાલ જોયા હતા. અમે લખ્યું છે કે કશ્યપ ઋષિનો આ બધા પુત્રો છે સર્પો, એમાં માતાના દોષ આવે છે, કદ્રુના દોષ આવે છે. હવે એમાં એના ઋષિની બાપના બીજની વિશેષતા હતી નહીં, પણ ગરુડજી છે ને એ વિંતાના પુત્ર છે અને એમનામાં પિતાના બીજની મુખ્યતા હતી. એટલે ગરુડ અને અરુણ બંને ભાઈઓ. તો ગરુડ એ ભગવાનનું વાહન થયા અને અરુણ એ સૂર્ય ભગવાનનું વાહન થયા. એ બંને કશ્યપ ઋષિના પુત્રોમાંથી સમાન હતા. બંનેની માતાઓ જુદી હતી, એટલે વિંતા અને કદ્રુ બંને જુદી હતી. એટલે બધાની શક્તિમાં ફરક પડી ગયો છે. તો આવી રીતે ગરુડજીનો બલિ ખાઈને કાલિનાગ દુશ્મન બની ગયો. હવે લખે છે એ ગણે કે ગરુડજીએ ક્રોધમાં આવીને તેનો તિરસ્કાર કર્યો. ગરુડજી પ્રચંડ વેગવાળા હતા. કાલિયનાગથી ગરુડજીની ક્રિયાશક્તિ વિશેષ હતી કે છે. એનું કારણ આપ્યું છે કે અહીંયા શબ્દ વાપરવામાં આવે છે મધુસૂદનાસન, ભગવાનનું આસન છે. ગરુડજી વાહન પણ છે અને આસન પણ છે. તો ગરુડજી મધુસૂદન ભગવાનનું આસન હતા. જ્યારે એમને ક્યાંય જેવું હોય ત્યારે એમનું વાહન પણ થતા હતા અને એટલા માટે ભગવાને એમની આ ક્રિયાશક્તિ આપી. તમને ખબર છે ને રામાયણમાં પ્રસંગ છે કે જ્યારે રામચંદ્રજીને રાવણે નાગપાસથી બાંધી દીધા એ વખતે ગરુડજી આવ્યા હતા અને નાગપાસનું બંધન દૂર કર્યું હતું. તો ભગવાનને પણ ગરુડની જરૂર પડી છે અને એ વખતે એવું પ્રસંગ આવે છે કે ગરુડજીમાં અભિમાન આવી ગયું હતું કે છે, જો કે એને ભગવાનને છોડાયા કે છે, એમ એવું અભિમાન એવો પ્રસંગ રામાયણમાં આવે છે. તો ભગવાને ક્રિયાશક્તિ આપી હતી તે અધિક હતી. જમને હાથથી પ્રહાર કર્યો અને આ પ્રાંખ આ ગરુડજી એટલે બીજું તમને ખબર છે વેદરૂપ કહેવાય છે કે છે.
એટલે કાળિયા નાગને પછી ફેંક્યો. તે પાંખો બ્રહ્મરૂપ દેખાઈ. સુવર્ણના જીવી તેજસ્વી પદથી પાંખો માટે લખ્યું છે કે સુવર્ણના જેવું રૂપ હોવું જોઈએ. અને એટલા માટે અહીંયા લખ્યું છે કે ગરુડનું એક નામ છે સુપર્ણ. હવે છે ને આ ગરુડનું અને કાલિયા નાગનું જે યુદ્ધ થયું ને એના માટે ગર્ગ સંહિતામાં એક ઉલ્લેખ કરવામાં આવેલો છે. કે લખાય છે કે કાલિયા નાગ અને ગરુડના યુદ્ધમાં કાલી નાગે ગરુડજીની બંને પાંખોમાં પ્રહાર કર્યો હતો અને એમાંથી ગરુડજીની બંને પાંખોમાંથી 2 પક્ષી ઉત્પન્ન થયા. એકનું નામ છે નીલકંઠ અને બીજું નામ છે મયુર. મયુર એટલે મોર. એટલે આનો અર્થ કે મોરોની જે ઉત્પત્તિ થઈ છે એ આ ગરુડની પાંખોમાંથી થઈ છે. અને એવું પણ લખ્યું છે ગર્ગ સંહિતામાં આસો સુદ દસમ એટલે કે આપણો દશેરો, એના દિવસે આ પક્ષીઓના દર્શન બહુ પવિત્ર મનાય છે અને સંપૂર્ણ મનોવાંછિત ફળો આપનાર કહેવાય છે. અને આ વાતનું જ્યારે ગર્ગ સંહિતા વાંચીને ત્યારે મને એવું કે અમે લોકો બહુ નાના હતા તો લુણાવાડામાં દશેરાનો દિવસ હોય તાના ગામની બહાર એક જગ્યા એવી છે તો વડે ચાસ પક્ષી આવતું. એટલે અમને ખબર છે ગામના ઘણા લોકો એ ચાસ પક્ષી બહુ સુકન્યાળ કહેવાય એને કે દશેરા દિવસે એના દર્શન થાય તો બહુ સારું ગણાય છે. એટલે ઘણા ગામના લોકો એ જગ્યા અમે હું પોતે પણ ઘણી વાર ગયો છું પણ ચાસ પક્ષીના દર્શન મને કુદરત થયા નથી. અને એ વખતે ગામના આખા લોકો બધા ચાસ પક્ષીના દર્શન કરી અને પછી સંભળી માતાએ જતા તો આગળ બહુ મોટો મેળો ભરાતો. હું તો બહુ નાનો ત્યારની વાત કરું છું ત્યારે. પણ આ અહીંયા વાંચ્યું એટલે ખ્યાલ આવ્યો કે આસો સુદ દસમ એટલે દશેરાના દિવસે કે નીલકંઠ અને મયુર એ બેના દર્શન મનોવાંછિત ફળ આપનાર કહેવાય છે. હવે કહે છે અહીંયા આગળ કહે છે કે આગળના શ્લોકમાં કહે છે સુપર્ણ પક્ષાભ્યત કાલિયોતિવ વિવલ હૃદમ દિવેશ કાલિંદ્યાસ્ત તદગમ્યમ દુરાસદમ. ગરુડજીની પાંખના ઉગ્ર પ્રાર્થી કાલિયાના ગભરાઈ ગયો. એટલે ગરુડજીથી જ્યાં ન જવાય અને ન જીતા તેમાં કાલિંદીના ધરામાં પેઠો. હવે અહીંયા કાલિયાના લડતા તો શરૂઆત તો કરી દીધી પણ અલ્ટિમેટલી એને ગભરામણ થવા માંડી. હવે ખ્યાલ આવ્યો હવે હું વધારે ટકી શકીશ નહીં. એટલે પેલા રણભૂમિમાં જે કહે છે યુદ્ધો પીછેહટ કરે છે ને એવી રીતે એને પીછેહટ કરી. જો આપણે તો શું છે શરણાગત કે આપણે સંસારના યુદ્ધમાં આપણે પણ સંસારનો યુદ્ધમાં લડવા બેઠા છીએ પણ આપણે તો કૃષ્ણની શરણાગતિ સ્વીકારી લીધી છે. એટલે આપણા હાથ આપણા શસ્ત્રો હેઠા મૂકી દીધા છે, આપણા હાથ ઊંચા કરી દીધા. ભગવાનને કીધું છે મેં તારા છીએ. તારું આ સુખદેવજી જો માયાથી ગભરાયા હોય, સંસારથી ગભરાયા હોય તો આપણે કયા મોટા થઈ ગયા એવા. એટલે સુખદેવજીએ પણ માયાથી ડરી, સંસારથી ડરીને ગર્ભમાંથી બહાર નીકળી સીધા જંગલમાં પ્રયાણ કર્યું છે. તો આપણને પણ મહાપ્રભુએ સમજાવ્યો રસ્તો કે આ સંસારની અંદર લડવાનું આપણું કામ નથી. આ સંસાર એક યુદ્ધનું મેદાન છે અને આપણે તો ભગવાનના શરણાગત છીએ એટલે આપણે તો ભગવાનને જ આગળ કરી દેવાના. પતી ગયું કામ. પછી બીજું બધું એને સોંપી દીધું, આપણી જીવન નૌકા એને સોંપી દીધી. તો અહીંયા લખે છે કે ગરુડજીથી હવે કાલિનાગથી ટકાવ્યુંની યુદ્ધમાં એટલે એને પીછેહટ કરી એટલે ભાગ્યો. હવે અહીંયા ભાગવતમાં તો સીધું જ લખ્યું છે કે કાલિંદીના ધરામાં પેઠો એ કાલિનાગ. પણ એક પુરાણમાં એવી કથા હતી કે ગરુડજીથી ડરી અને કાલિનાગ બીજા દેવોનું શરણ લેવા જાય છે. પણ ગરુડ તો ભગવાનનું વાહન એટલે કોઈ પણ દેવે એને સપોર્ટ કરવાની, જેવી રીતે આપણા પાકિસ્તાન વિશ્વભરમાં બધે ફરી વળ્યું હતું બે અમને સપોર્ટ કરો તો કોઈ સપોર્ટ નહોતું કરતું. એવી રીતે કાલિનાગ પણ બધે સપોર્ટ લેવા ગયો. ભાઈ મારા પક્ષમાં કેટલા દેવો આવે છે, આ યુદ્ધ લાંબુ કદાચ ચાલે તો બધા દેવો હાથ ઊંચા કરી દીધા કે ભાઈ ગરુડ તો શ્રી કૃષ્ણનું વાહન છે, અમે એની સામે તને કશું જ કરી શકીએ એમ છીએ નહીં. એટલે હવે ઓર ગભરાયો. છેવટે એને મોટા ભાઈ યાદ આવ્યા, શેષનાગ. શેષનાગ તો ભગવાનનું સૈયા છે કે જે શેષ સૈયા પર તો ભગવાન બિરાજમાન છે કે જેમ. એટલે એ કાલિનાગ શેષજીની પાસે મોટાભાઈ પાસે જઈએ દંડવત પ્રણામ કરીને કહે છે મોટાભાઈ મને બચાવો. કે શું થયું પહેલાં? તો જુઓને કહે છે આ ભગવાનનું વાહન મને છોડતું નથી, કહે છે મને મારી નાખશે કે છે. ત્યાં શેષનાગને બધી વાતની ખબર હતી. એને કાલિનાગને કીધું કે ગરુડ તો ભગવાનનું વાહન છે, હું ગરુડને ના અટકાવી શકું, તે વેર કર્યું એ તારી મોટી ભૂલ છે,
પણ ભૂલ થઈ તો ભૂલે થઈ ગઈ. પણ ગમે તેમ તું મારો નાનો ભાઈ છું એટલે તને બતાવું છું. તું કાલે નાગના ધરામાં જતો રહે તો ગરુડ આવી શકે એમ નથી, કારણ કે સૌભરી ઋષિનો તો અગાડી એને સાપ ન અડી શકે છે. તો આ વાતની ખબર શેષ નાગે કાલે નાગને આપી છે એવું એક પુરાણમાં ઉલ્લેખ હતો. અને અહીંયા મહાપ્રભુજી સુબોધનીજીમાં એવો ઉલ્લેખ કરેલો છે કે કાલે નાગે ગરુડજી સામે લડતા પહેલાં પૂરેપૂરો અભ્યાસ કરેલો. એટલે એને તો કહે છે ને કે મહેનત બરાબરની કરેલી હતી. હું હોમવર્ક પહેલાં બધું કરેલું કે એની સામે મારે લડવું હોય તો એનું શસ્ત્ર સરંજામ કેટલું છે, કઈ વસ્તુ સામે મારું કયું મિસાઇલ મારી કામ કરશે, એ બધું એને અભ્યાસ કરેલો. ત્યાં એને અભ્યાસ કરતાં કરતાં ખબર પડી ગઈ કે ગરુડજીથી કદાચ પીછેટ કરવાનો વારો આવે તો આ જમનાજીના ધરામ જતી રહેવાનું. ત્યાં સૌભરી ઋષિનો સાપના કારણે ગરુડ આવી શકતા નથી. એ બધી વસ્તુની કાલે નાગે પેલેથી બધી માહિતી મેળવી લીધેલી હતી એવું મહાવીર સુબોધનીજીમાં લખે છે. જોઈએ શું કહે છે આગળ. તત્ર કદા જલચરમ ગરુડો ભયમ મિક્ષિતમ નિવારિત સૌભરીના પ્રસહ્ય શુદ્ધિતો હરત મીનાન સુદુઃખિતાન દૃષ્ટ્વા દીનાન મીનપતો વ્રતે કૃપયા સૌભરી પ્રામ તત્ર તક્ષિમમ આચરણ. સૌભરી ઋષિએ નિષેધ કર્યો હોવા છતાં પણ એકવાર ગરુડજીએ ત્યાં આવી અને ભૂખ્યા થયા હતા ગરુડજી, એટલે તગાડી એક મત્સ્યને ઉપાડીને એ લઈ ગયા ને પોતાના જે મીન પ્રતિશત વાપરે છે એટલે માછલાઓના જે સ્વામી હતો, એટલે મોટો મત્સ્ય હતો કે છે, એટલે બધા માછલા દુઃખી થઈ ગયા. અને દીમનું દુઃખ આ સૌભરી ઋષિથી જોવાયું નહીં, એટલે એમને માછલા ઉપર કૃપા કરવાનું વિચાર્યું કે આમ આવ્યો છે. હવે અહીંયા એક જગ્યાએ એવું લખેલું છે કે ગરુડજી પહેલાં સૌભરી ઋષિ તપસ્યા કરતા હતા તો અનેક વાર આ કિનારે આવી સૌભરી ઋષિની પરિક્રમા કરતા હતા. ગરુડજી પોતાની પાંખો ફેલાવી અને સૌભરી ઋષિને છાયો પણ કરતા હતા. સૌભરી ઋષિ તપસ્વી ઋષિ હતા એટલે ગરુડજી એમની સેવા કરતા હતા. આ રીતે ગરુડજીએ સૌભરી ઋષિનો વિશ્વાસ સંપાદન કરેલું. પણ અલ્ટિમેટલી બન્યું એવું કે એક વખત એને ભૂખ બહુ લાગી અને એક મત્સ્યરાજ એટલે મોટો માછલો કિનારે એ વખતે સૌભરી ઋષિના દર્શન કરવા કિનારા પર આવી ગયો. અને જેવો એ આવી ગયો એટલે પેલાના જે અસલ સ્વભાવ હતો એનો ગરુડજીનો માછલા ખાવાનો, એટલે એને એક માછલું પકડ્યું. તો સૌભરી ઋષિને ના ગમ્યું. સૌભરી ઋષિ એની આંખ કરીને એને સમજાવ્યું કે તું ખાઈશ નહીં, પણ એ જલ્દી ભાગવા ગયો. સૌભરી ઋષિના ક્રોધમાંથી બચવા માટે એ મત્સ્યના ચાંચમાં પકડી અને એ ગરુડજી ભાગવા ગયા તો ગભરામણમાં પેલો મત્સ્ય નીચે પડી ગયો. એ નીચે પડી ગયો એટલે એને કાનાવાળા સૌભરી ઋષિને કર્યા કે જુઓ ને કે તમારે હજીમાં જ આ મને હેરાન કરે છે કે છે, તો તમે ના આવો તો મારી શું હાલત થાય કે છે. એટલે સૌભરી ઋષિની શરણાગતિ સ્વીકારી તો સૌભરી ઋષિએ આશ્વાસન આપી છે હવે આવતારની વાત છે કે છે. જોઈએ શું કહે છે મહાપ્રભુજી. એકવાર ગરુડજી દેવગતિથી સૌભરી ઋષિની પાસે ગયા. એમની સામે પોતાના પ્રિય ભક્ષ્ય, અહીંયા તો મત્સ્યનું નામ હું મહાપ્રભુજી આપ્યું, રોહિત નામ હતું. લખ્યું છે રોહિત વગેરે મત્સ્યને પકડવા ગયા. જે મત્સ્યને પકડ્યું નામ હતું રોહિત. સૌભરી ઋષિએ તેને મનાઈ કરી છતાં ભૂખ્યા હોવાથી એ ઉપાડી ગયા. ગરુડજી બહિર્મુખ થઈ ગયા એટલે બીજે સ્થળે લઈ જઈ એનું ભક્ષણ કર્યું. અહીંયા તો કહે છે ભક્ષણ કર્યું છે, પણ કોઈ પુરાણમાં એવું લખ્યું છે કે ભક્ષણ કરવા જતાં ચાંચમાંથી પડી ગયા કે છે. ગરુડજીએ સૌભરી ઋષિની સામે જ મત્સ્યનું ભક્ષણ કર્યું હોત તો કદાચ કે છે એના દુઃખથી એ ઋષિ આ દુઃખ સહન ના કરી શકત. પણ ગરુડજીએ મત્સ્યને ત્યાં નથી કાઢ્યું, બીજે લઈ જઈને માર્યું કે છે અને જીવતું ઉપાડી ગયા હતા. એટલે સૌભરી ઋષિએ ગરુડજીને શાપ આપ્યો. મહાપ્રભુજી આગળ સમજાવે છે તે મહાપ્રભુજી એવું સમજાવવા જોઈએ. આપણી જે શાસ્ત્રોની થિયરી છે ને એની છણાવટ મહાપ્રભુજી બહુ સુંદર રીતે કરી રહ્યા છે. મહાપ્રભુજી કહે છે કે જેમ ભગવાને લૌકિક વ્યવસ્થા કરી છે તેવી જ રીતે ભગવાને શાસ્ત્રોની મર્યાદા પણ નક્કી કરેલી છે. હવે ગરુડ એ મત્સ્યનું ભક્ષણ કરે એની લૌકિક મર્યાદા છે, એટલે એમાં કંઈ ખોટું નથી, કારણ કે એનો ખોરાક છે મછલા તો બરાબર છે.
અને સર્વ જીવો પર દયા કરવી એ ઋષિઓનો વૈદિક ધર્મ છે કે છે. એ પેલાનો લૌકિક ધર્મ, આ ઋષિઓનો વૈદિક ધર્મ. પણ હંમેશા લૌકિક કરતાં વૈદિક ચડી જાય અને વૈદિક કરતાં અલૌકિક ચડી જાય. હવે શું કહે છે કે બીજા દુઃખ જોઈ દુઃખી થયેલા દયાળુ પુરુષોએ તે દુઃખ દૂર કરવાનો ઉપાય કરવો જોઈએ. એવી વૈદિક મર્યાદા, શાસ્ત્રોની મર્યાદા છે કે આપણી પાસે કોઈ દિન દુઃખી માણસ આવતો હોય તો આપણાથી બનતો એને પ્રયત્ન કરવો જોઈએ કે છે. અને દિનની દરકાર ન રાખ તો તમને દોષ પડે છે. મહાપુરુષજી સમજાવે છે આપણને. એમાં મહાપુરુષજી એક્ઝામ્પલ આપી છે કે ફૂટેલા વાસણમાંથી પાણી વહી જાય તેમ દિનની પર જો તમે દયા ન રાખો તો તમારું બ્રહ્મ તેજ વહી જાય, તમારું આધ્યાત્મિક બળ છે ને એ ઓછું થઈ જશે. એટલે દિનો પર દિન જેનો પર કૃપા કરવી, દયા રાખવી એ આપણા શાસ્ત્રોનું વચન છે એવું મહાપુરુષજીએ બતાવ્યું છે. એટલે ગરુડજીનો લૌકિક ધર્મ અને સૌભરી ઋષિનો વૈદિક ધર્મ, એ બેની વાત અહીંયા કરી. હવે મહાપુરુષજી આગળ શું કહે છે કે માછલાના પતિને ગરુડજી લઈ ગયા હતા, તેથી રક્ષણ વિના થઈ ગયા હતા. હવે કહે છે કે સૌભરી ઋષિએ માત્ર કૃપા કરી એમની કુશળતા માટે ગરુડજીને શાપ આપ્યો. સૌભરી ઋષિએ તો માછલા પર દયા કરીને ગરુડજીને શાપ આપ્યો છે કે છે, પણ પરિણામ તો ઉલટું આવ્યું. આ શાપના કારણે કાલીનાગ આવી ગયો અને ત્યાં આવી ગયો, અને ત્યાં કાલીનાગ આવ્યો અને વિષના કારણે પહેલાં તો કોઈક માછલા મળતા હતા, અત્યારે તો બધા જ માછલા મરી ગયા. આ પ્રોબ્લેમ મોટો ઊભો થઈ રહ્યો કે છે યાર. તો મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભગવાન સિવાય બીજા જે કંઈ કરે છે તેનાથી અનર્થ જ થાય. આપણે કહે છે ને કે બધું જે કરતા છે એ ભગવાન જ છે. આપણે માનીએ છીએ કે હું આટલો પરોપકાર કરું છું, આટલા સારા કાર્યો કરું છું, તો અહીંયા મહાપ્રભુજી આપણને સમજાવે છે ભગવાન સિવાય બીજા જે કંઈ કરે છે એનાથી અનર્થ જ થવાનો છે. તે સાબિત થાય છે. જીવનું હિત ભગવાન જ જાણે છે. જીવ પોતાની ઈચ્છાથી ભૂલું કરવા જાય તો અનર્થ થઈ જાય. તે સૌભરી ઋષિના ઉપાખ્યાનથી સાબિત થયેલું છે કે છે. હવે સૌભરી ઋષિએ શું શાપ આપ્યો તો ગરુડજીને એની વાત કાલે રાત્રે 8 વાગે મળીશું, ત્યારે આપણે કરીશું. ત્યાં સુધીમાં જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી